આજે મહાશિવરાત્રીને લઈ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। શિવ મંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે। શિવ મંદિરોમાં મહાઆરતી, યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે। શિવ મંદિરોમાં પ્રસાદમાં ભાંગ તથા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મારું નામ વ્યાસ મ્યુઝિયમ કૃષ્ણેશ્વર મહાદેવ સેવા ટ્રસ્ટ તથા કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરે આજના રોજ મહાશિવરાત્રી પર્વ ઉપર કૃષ્ણેશ્વર મહાદેવના મંદિરે લઘુરુદ્રનું આયોજન થયું તથા બપોરે 12 વાગે મહાઆરતી અને રાત્રે આનંદના ગરબાનું આયોજન રાખેલ છે। કૃષ્ણેશ્વર મહાદેવ મંદિર સેવા ટ્રસ્ટ આવા ધાર્મિક કાર્યો કરતા રહે છે તથા કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરના કાર્યકરો તથા કૃષ્ણનગરના બધા જ ભાવિ ભક્તો આજે મહાશિવરાત્રીના પર્વ ઉપર આનંદભેર ઉજવણી કરી। સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લો અત્યારે આજે મહાશિવરાત્રી પર્વ પર અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો કરી રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગરમાં કૃષ્ણનગર ખાતે આવેલ શ્રી કૃષ્ણેશ્વર મહાદેવના મંદિરે પણ આજે સવારે વહેલી સવારથી બધા ધાર્મિક ઉત્સવો, સવારે લઘુરુદ્ર, ત્યારબાદ બપોરે મહાપ્રસાદનું આયોજન, રાત્રે આનંદના ગરબા, અનેક જુદી જુદી રીતે મહાદેવનું આરાધન કરી રહ્યા છે। ત્યારે અહીં પણ ખૂબ સુંદર અને સારું વાતાવરણ ઊભું કરી રહેલ છે। મારું નામ હિતેન્દ્રસિંહ જાડેજા, હું અહીંયા કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી તરીકે વાત કરું છું। દેવાધિપતિ દેવ મહાદેવ એટલે શિવજીનો આજે શિવરાત્રી મહાપર્વ એટલે સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ મંદિરોમાં વહેલી સવારથી શિવના નાદ ગુંજી ઉઠ્યા છે અને અમારે કૃષ્ણનગરમાં આવેલ કૃષ્ણેશ્વર મહાદેવના મંદિરે સવારની આરતી, લઘુરુદ્ર યજ્ઞ, બપોરની આરતી તેમજ લીલાગર ભાંગની મહાપ્રસાદ તથા આજના આયોજનમાં ખાસ રાત્રે આનંદના ગરબાનું પણ આયોજન કરેલું છે। આ મહાદેવના મંદિરે વાર્ષિક દરેક પ્રસંગો ઉજવાય છે। જય મહાદેવ।